કબજા થઈ ગયા થોડા મને સાઈડ લઈ ગયા. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ફરી નવો વ્લોગ લઈને આવી ગયો છું અને બની ગયો છે ચા. ભાઈ હાલો ચા પીવા. ચા નો પીવો હોય તો હાલો. अबे साले जब ભાઈ બસ સૂકી ગઈ એટલે આપણે ઘરે છીએ. યુનિફોર્મ ચેન્જ નથી કર્યો એટલે ટાઈટ બહુ છે એટલે વહેલું જગાતું નથી. નહીં માં ખીજાતા નથી ને તમે કઈ? ઓ ઠંડી છે પણ મોડું કરાય. બધાની જય દ્વારકાધીશ. બધા હાથા નરવા છો ને તો ચા પીવા અમારા ઘરે આવો. અમારે સોમભાઈ શું આજ સૂકી જશે બસ. તે આજ ભાઈ વિડીયો ઉતારે છે. હાલો અડી ગયો ભાઈ જવો દેશી ઘીનો. હાલે હાલે ને તું માં નથી લેવા નહીં રે મારે જે ખાવાનું બાકી ઈ ખવાય. હાલે તો મિત્રો હું આવી ગયો કપા કસરવા. આ ખોડે અડવાનું માથું છે એની બીક છે. હજી ગાડીઓ કેટલી છે જો અહીંયા હેઠે ને આ ખોડા પાણી પડે ચોમાસામાં ને કાયમ કા કચરી નાખું પછી તમને મળું. કેટલો કપાય ઊંચું બહુ થઈ ગયું. કપા તો બહુ નથી. ટેકરો થઈ ગયો. તો ભાઈ મારા સાસ ફેરે હે દહીં ફેરે હે સાસ બનાવવા. માખણ બનાવવા માખણ પછી માખણ ને તાવીને ઘી બનાવવાનું. ફેરત માડી આપણે દેશી સ્ટાઈલ વલોણો ને ટાંટિયા બે મૂકવાના એટલે એને બને ખાય નહીં. અને કપા ખસરી થાકી ગયો હું. જો તમને દેખાડું કરી નાખ્યો ને કમ્પ્લીટ લેવલ. એની પર તો આ દોડા નડે હે બાકી એની પાસે કાંઈ જરૂર નથી. આમ ટીકો મારો થઈ જાય. માખણ વળી ગયું હે પ્યોર દેશી. જો લોંદા લોંદા પડ્યા અંદર નકરા. હા જો હવે કેટલો ઘી બનશે? આ 500 ગ્રામ ઉપર બનશે. 500 ગ્રામ તો બને જ. ઓહો દેશી દેશી. હા મિત્રો બપોરો કરવા બેસી ગયો હું અને ગાંઠિયાનું શાક છે તો કહ્યું કે બપોરો કરી એટલે હાલો ભાઈ આપણે જેવી છે વંડે પાડાને નાખવા નીણ અને તાળું માર્યું છે. મારે વંડે તો મારે ખોલવાનું તાળું. અમને ખબર નહીં હું કેવડો મોટો સેબિલિટી હોય. क्या बोला तूने? અમને ખબર નહીં હું કેવડો મોટો સેબિલિટી હોય. कौन है ये लोग? कहाँ से आते हैं ये? સેલિબ્રિટી હા ખુલતું નથી. હાલો લે હમ થાય કાદા સારું કર્યું તું આવ્યો. લે અમને ભૂખ લાગી. પેલા અમને નીંદ પોળો કરી નાખું. હાલો અમને પેલા નીંદ પોળો કરી નાખું. વિચારો તો ભૂખ્યા છે. આ લાગે કોઈનું મોઢું જોઈને આ ભૂખ્યા છે. તો ભૂખ લાગી લે તને એ શડાળા. એમને મસ્ત મજાનું જો બપોર આપી દીધો છે અને ભૂખ જ નથી. મેં તમને કીધું હતું ને શેડાળાને ભૂખ લાગે જ નહીં કોઈ દી. હે નથી લાગી ભૂખ? કાંક કે હાલ આમને કાંક કે. ભાઈ અમાર ફોન વાપરવાનો ને ખોટા ખોટા ફોન આવે છે. ખોટું બકબક કરે અમારે નથી પુરાવું ભાઈ. તો હું ચાલ થઈ ગયું. તો મિત્રો સાંજના 4 વાગી ગયા છે અને હું ગા હાટું પાલો લેવા આવ્યો છું. એક હાથે ખંપાળીને ખાઈ હતી. આપણે ગોડાઉન ભર્યું છે આખું પાલાનું. ખાલી થઈ જાય એ નો રે 2-3 મહિના જ રહે. ત્યાં શું કહેવાય નો રહેવા દે. અહીંયા કાંઈ આવતું નહીં. હું વિડીયો કડીક બંધ કરી દઉં. હું જાઉં છું એટીએમમાં પૈસા ઉપાડવા. અમારા ગામમાં જ છે એટીએમ એટલે બહાર ક્યાંય જવાની જરૂર નથી. તો ભાઈ પૈસા લઈને આવતા રહ્યા ઘરે અને માને આપી દેવી પૈસા. શેના ખબર છે? આપણે યુટ્યુબને કમાણી છે. યુટ્યુબને છે ને યુટ્યુબના
શેના હે હાસુ કહી દો લો શેના હે પૈસા દૂધના છે હજી ભાઈ આપણે હજી 1000 સબસ્ક્રાઈબર નથી પૂરા થયા વોટ ટાઈમ નથી પૂરો થયો ક્યાંથી આવે પૈસા કોમન સેન્સ યાર માં ગામમાં જાવ હો તમે પણ ભાગે ધરે લેવાય ભાગ લેતા આવજો. પણ ભાગે ધરે લેવાતું છે ઘરે જઈને પૈસા બનાવી નાખાય તો લઈ આવો જાઓ હાલો તો ડબ્બો લાવવાનો છે કેની વાત ડબ્બો લાવું તેલ ને હા બનાવો લ્યો ને હાલો ઓલા 5 લીટર વાળા દાદા મોકલાઈ દીશે આપણને હે લો નથી કેતા 5 લીટર મોકલાવું મારા વાલા એમની મોકલાઈ દીશે અહીંયા. લેવા જવાની જરૂર નથી છે તો બનાવો હાલો તો ભાઈ ગયા હાલો ભાઈ ખાઈ ભાઈ ગયા તો ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે વાડીએથી પાછળ હાલ્યું આવે છે તો ભાઈ ત્રણ ગાડી ખડકી દીધી છે મતલબ મૂકી દીધી છે અને હવે ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે અને જો ભેંસો દોવાનું કામ ચાલે દાદા ભેંસો દોવા મળ્યા છે અને ફોનની ક્વોલિટી થોડીક બગડી જઈ છે રાત્રે ચાલો હવે આપણે હે ને ટ્રેક્ટર લઈને જઈએ ઘરે તો ટ્રેક્ટર લઈને આપણે ઘર બાજુ હાલતા તો મિત્રો ટ્રેક્ટર પાર્ક કરી દીધું છે ને માં કેરું ના ગયા ભજીયાનો સામાન લેવા હજી નથી ખાયા એમ ધરું થઈ જશે આમ હાલે આવો હે આખી બજાર ખાલી તો કોઈ નથી વાટ જોવી પડશે મન મેં લડ્ડુ ફૂટ રહા હૈ તો ભાઈ માં આવી ગયા છે ગામમાંથી ભજીયાનો સામાન લઈને હવે બનાવી આપણે ભજીયા હું સામગ્રી જોઈ ભજીયા બનાવવા માટે બધું જોઈ જીરું જોઈ મરસા જોઈ લસણ જોઈ અજમો જોઈ એવું બધું જોઈ સરસ નાખવાનું હવે તમે કઈ દી ભજીયા બનાવો હો કોમેન્ટ કરી નાખો હાલો દાદા જો ભેંસ દોઈને આવી ગયા છે ભાઈ હું હો ને ડુંગળી ખાંડવા બેસી ગયો છું ભાઈ ભજીયા થઈ ગયા છે થોડાક અને સાયકલ લઈએ આપણે પેલા બનાવે થોડાક જ બને આપણે કઈ પ્લાન હતો બનાવવાનો અસલ પ્લાન થઈ ગયો થોડાક બનાવ્યા છે નો ખાવા હોય તો હાલો अरे कहना क्या चाहते हो તો મિત્રો આશા રાખું તમને આ વિડીયોમાં મજા આવી હશે મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આવા નવા વિડીયોમાં લાઈક બાય બાય